સમગ્ર ગુજરાતમાં અત્યારે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ શિનોરના સાધલી ગામે તિરંગા રેલી બાદ સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નજીક કચરાના મોટા ઢગલા ખડકાયેલા જોવા મળતા તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ રેલીમાં અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા, છતાં રેલી પૂર્ણ થયાના 48 કલાક વીતી જવા છતાં પણ કચરો ત્યાં ઠેરનો ઠેર જ છે. રાષ્ટ્રીય પ્રતિમા નજીક ખડકાયેલા કચરાના ઢગલાને જોઈને અને હાલમાં સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ રાષ્ટ્રીય પ્રતિમાનું સાચું સન્માન કેવી રીતે થશે. તો તિરંગા રેલી જે તિરંગા યાત્રા છે તે 48 કલાક પહેલા યોજાઈ હતી અને એ વખતે કચરાના ઢગલા જેટલા જોવા મળ્યા હતા, એ જ કચરાના ઢગલા અત્યારે 48 કલાક થઈ ગયા છે તેટલા જ જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય પ્રતિમા એટલે કે સરદાર વલ્લભભાઈની પ્રતિમા ત્યાં સ્થાપિત છે ને એની આસપાસ આ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. એક તરફ દેશ સેવાની વાત કરવામાં આવે, પરંતુ એ જ દેશને, એ જ રાજ્યને, એ જ શહેરને જો આપણે સ્વચ્છ ન રાખી શકીએ તો એ દેશ સેવાનો કોઈ જ મતલબ નથી. કારણ કે આ જવાબદારી તંત્રની આવે છે કે જો તમે તિરંગા રેલી કે આવા પ્રકારના કાર્યક્રમો કરો છો, ઉજવણી કરવામાં આવે છે, તે આવકારદાયક છે, લોકોમાં એક દેશ સેવાની જે છે દેશ સેવા જગાવે છે, પરંતુ એ પછી અહીંયા સફાઈનું, સ્વચ્છતાનું ધ્યાન નથી રાખવામાં આવતું. ઓનલાઈન પર નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. નિલેશ, જવાબદારી આવે છે તંત્રની કે આવા કાર્યક્રમો યોજાય ત્યારબાદ સ્વચ્છતા જાળવવી જોઈએ, પણ અત્યારે કેવા દ્રશ્યો સામે આવ્યા અને આ દ્રશ્યો જોઈને સ્થાનિકો કયા સવાલ ઉઠાવી રહ્યા છે? ચોક્કસથી જણાવી દઉં કે સિનોર તાલુકામાં જે દેશભક્તિનો જે તિરંગા યાત્રા નીકળી હતી એમાં તંત્ર પણ હાજર હતું, નેતાઓ પણ હાજર હતા અને સારી રીતના એનું મનાવવામાં પણ આવ્યો. પણ જે કચરો હતો એને 48 કલાક વીતવા છતાં પણ હજુ એ કચરાને તંત્ર કે એના દ્વારા ખસેડવામાં નથી આવ્યો. અને લોકોમાં ચર્ચા કે જો આવા પ્રોગ્રામો થતા હોય અને એમ સ્વચ્છતાના બોર્ડ લાગે છે તો કેમ અત્યારે સ્વચ્છતાને પ્રાધાન્ય અપાતું નથી? અને આ તો સરદાર પટેલની પ્રતિમા સામે જ આવા સ્વચ્છતાના ઉબડા ઉઠતા હોય એવું દેખાઈ રહ્યું છે. આભાર તમામ વિગતો માટે નિલેશ.